નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ભાવનગરના વલભીપુરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનો તમામ કચરો નગરપાલિકાએ રોડ પર જ ઠાલવી દીધો. રોડ પર ઘન કચરો સળગતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આસપાસના વિસ્તારના લોકોને શ્વાસની બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે, જોખમ પણ વધ્યું છે. કમ્પાઉન્ડ વોલ બનાવી હોવા છતાં પણ કચરો રોડ પર ફેંકતા લોકોમાં રોષ છે. ભાજપના કોર્પોરેટર હાર્દિકસિંહ ચૌહાણે ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે. શહેરમાંથી એકત્રિત થતા કચરાનો યોગ્ય નિકાલ કરવા નગર સેવકની માંગ છે. તો સવાલો પણ થઈ રહ્યા છે. વલભીપુરની નફ્ફટ નગરપાલિકા સામે પગલાં ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે. લાખોના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે, છતાં પણ ત્યાં કચરો ઠાલવવામાં નથી આવતો. શા માટે નગરપાલિકા બીમારી ફેલાવી રહી છે? શું નગરપાલિકાને લોકોના આરોગ્યની કોઈ ચિંતા જ નથી? રાહદારીઓ ત્રાહિમામ, નગરપાલિકા શા માટે હજુ પણ મસ્ત છે તે પણ સવાલ થઈ રહ્યો છે. તો કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવી છે, છતાં પણ કચરો ત્યાં ઠાલવવામાં નથી આવતો અને રોડ પર જ ઠાલવી દેવામાં આવે છે. દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બંને બાજુ કચરો જ કચરો નજરે આવી રહ્યો છે. જોકે અનેક ગાયપડા કચરાનું સેવન કરી રહી છે, જે તેમના આરોગ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. તો આ સાથે આસપાસના રહીશો અને સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાખોના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. વલભીપુર નગરપાલિકાના સદસ્ય હોવાના નાતે મેં અગાઉ મૌખિક રજૂઆતો વારંવાર કરેલી છે અને હાલમાં 15-20 દિવસ પહેલા લેખિત રજૂઆતો કરી હતી કે શહેરમાંથી જે કચરો એકઠો કરવામાં આવે છે તે અહીં ખુલ્લામાં નાખી દેવામાં આવે છે. હોલ કમ્પાઉન્ડ હોવા છતાં કચરો અહીં બહાર ફેંકવામાં આવે છે. બહાર નાખેલો કચરો અહીં પશુઓ રોડ છે એ ખાતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે. અહીં ઘણા પશુઓ હાલમાં પણ મૃત્યુ અવસ્થામાં પડ્યા છે અને જેને કૂતરાઓ ફાડી ખાય છે. અને ચાલવામાં અહીં રસ્તો છે, રાહદારીઓનો રસ્તો છે, ખેડૂતોનો રસ્તો છે, માલધારીનો રસ્તો છે. ટૂંકમાં માલધારી લોકો ચાલતા, ગરીબ લોકો અહીં શહેરમાં તે સરદાર આવાસ વાળી વસ્તી છે, જે છેવાડાના ગરીબ લોકો છે, એને પણ હાલવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો નગરપાલિકા દ્વારા અમારી આ એક જ માંગ છે કે અહીં આ જે જાહેરમાં કચરો નાખવામાં આવે છે, સોલિડ વેસ્ટ કચરો જે અહીં નાખવામાં આવે છે, તે યોગ્ય એનો નિકાલ કરે અને ઝડપથી અહીં વાતાવરણ સારું કરે એવી અભિલાષા છે. તો ભાવનગરના વલભીપુરના દ્રશ્યો છે, જ્યાં નગરપાલિકા જ કચરાને રોડ પર ઠાલવી દે છે અને બીમારી ફેલાવી રહી છે. દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો કે ચારે તરફ કચરાના ઢગ જ નજરે આવી રહ્યા છે. લાખોના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે, છતાં પણ ત્યાં ઠાલવવામાં નથી આવતો અને રસ્તા પર ઠાલવી દેવામાં આવે છે. શા માટે નગરપાલિકા બીમારી ફેલાવી રહી છે? શા માટે નગરપાલિકા લોકોના સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થઈ રહી છે તે પણ સવાલ છે. તો વલભીપુરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. રોડ પર જ ઘન કચરો સળગતો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. કમ્પાઉન્ડ વોલ સુધી તંત્ર પહોંચતું જ નથી. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા જયદીપ જોડાયેલા છે. જયદીપ, તંત્ર શા માટે બીમારી ફેલાવી રહી છે? એ રાહ જોઈ રહી છે કે લોકો હજુ પણ વધારે ભોગ બને, આવી જ રીતે કચરો ગમે ત્યાં ઠાલવીને? જી બિલકુલ, વલભીપુર શહેરનો તમામ કચરો છે તે આ નગરપાલિકા દ્વારા રોડ પર ઠાલવવામાં આવે છે, જેના લીધે ઠેર ઠેર માંદગીના જે ખાટલાઓ છે તે ફેલાઈ રહ્યા છે. નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર હાર્દિકસિંહ ચૌહાણ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્રના જે છે તે આંખ આડા કાન કરી રહ્યા છે. જી જયદેવ, જોડાવા બદલ આભાર આપનો. તો ખુદ આ એ જ નગરપાલિકા કે જે સ્વચ્છતાના અભિયાન પણ ચલાવતી હોય છે અને એ જ નગરપાલિકા કે જે ઘર કચરો રસ્તા પર ફેંકી દે છે, કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે છે, લાખોના ખર્ચો પણ કરવામાં આવે છે, છતાં પણ એ કમ્પાઉન્ડ વોલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આ ઘન કચરો કે જે સળગી રહ્યો છે, આસપાસના લોકોમાં બીમારી પણ ફેલાઈ રહી છે, લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. લોકો પર સૌથી મોટો આસપાસના સ્થાનિકો પર ખતરો તોડાઈ રહ્યો છે અને માત્ર તેની પાછળ જવાબદાર હોય તો નગરપાલિકા છે. વલભીપુરના આ બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં ચારે તરફ રસ્તા પર જ ઘન કચરાનો નિકાલ કરી દેવામાં આવે છે, ફેંકી દેવામાં આવે છે અને આ બીજું કોઈ નહીં પરંતુ નગરપાલિકા કરી રહી છે. અને ઉપરના જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેમાં અગર કચરાને સળગાવવામાં આવે છે તો પ્રદૂષણનો ભય તો એટલો જ છે, પરંતુ આસપાસના લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે.
શ્વસનને લગતી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. નગરપાલિકા કે જે નફટ અહીં સાબિત થઈ રહી છે. અનેક વખત રજૂઆત સરપંચ સહિત અનેક લોકો દ્વારા કરવામાં આવે છે, છતાં પણ આખાડા કાન કરવામાં આવે છે. તો શું નગરપાલિકા બીમારી ફેલાવી રહી છે? તે અહીં સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. નગરપાલિકાની આ ઘોર બેદરકારી અને લાપરવાહીના દ્રશ્યો છે.